આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરામાં રોડ પર ખાડો પડ્યો હતો। સોસાયટી તરફ જતું દંપતી સંતુલન ગુમાવી ખાડામાં પડી ગયું હતું। અકસ્માતમાં મહિલાને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને લોહી વહેતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટના સ્થળે લોકો એકત્ર થઈ કોર્પોરેશનની બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી। શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોડ પર ખાડા પડ્યા હોવા છતાં કોર્પોરેશન દ્વારા ખાડા પૂરવાના બદલે ફક્ત બેરિકેડિંગ લગાવી સંતોષ માનવામાં આવી રહ્યો છે। મારું નામ રાજુ પટેલ છે। અમે અટલાદરાથી સંગમ સોસાયટી જતા હતા। વચ્ચે કોઠી 4 રસ્તા આગળ લોખંડની એંગલ મેલી છે અને આ ખાડા પૂરતા નહીં। આ કોર્પોરેશનવાળા કેટલા દિવસથી આ કોરાટ નીકળી ગયો, વરસાદ જતો તો ખાડા પૂરતા નહીં અને આ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ? આ મારી વાઈફને માથામાં વાગ્યું છે। જો લોખંડની એંગલ, આ કોઠી 4 રસ્તા ખાડાને લીધે પડી ગયા। અમે આટલો બધો ભ્રષ્ટાચાર ચાલે, તમે ખાડા નહીં પૂરતા સિટીની અંદર। મારું નામ રાજુ પટેલ છે। અમે અટલાદરાથી સંગમ સોસાયટી જતા હતા। વચ્ચે કોઠી 4 રસ્તા આગળ લોખંડની એંગલ મેલી છે અને આ ખાડા પૂરતા નહીં। આ કોર્પોરેશનવાળા કેટલા દિવસથી આ કોરાટ નીકળી ગયો, વરસાદ જતો તો ખાડા પૂરતા નહીં અને આ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ? આ મારી વાઈફને માથામાં વાગ્યું છે। જો લોખંડની એંગલ, આ કોઠી 4 રસ્તા ખાડાને લીધે પડી ગયા। અમે આટલો બધો ભ્રષ્ટાચાર ચાલે, તમે ખાડા નહીં પૂરતા સિટીની અંદર। મારું નામ રાજુ પટેલ છે। અમે અટલાદરાથી સંગમ સોસાયટી જતા હતા। વચ્ચે કોઠી 4 રસ્તા આગળ લોખંડની એંગલ મેલી છે અને આ ખાડા પૂરતા નહીં। આ કોર્પોરેશનવાળા કેટલા દિવસથી આ કોરાટ નીકળી ગયો, વરસાદ જતો તો ખાડા પૂરતા નહીં અને આ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ? આ મારી વાઈફને માથામાં વાગ્યું છે। જો લોખંડની એંગલ, આ કોઠી 4 રસ્તા ખાડાને લીધે પડી ગયા। અમે આટલો બધો ભ્રષ્ટાચાર ચાલે, તમે ખાડા નહીં પૂરતા સિટીની અંદર। મારું નામ રાજુ પટેલ છે। અમે અટલાદરાથી સંગમ સોસાયટી જતા હતા। વચ્ચે કોઠી 4 રસ્તા આગળ લોખંડની એંગલ મેલી છે અને આ ખાડા પૂરતા નહીં। આ કોર્પોરેશન દ્વારા